સરસ મજાનું મહાપુરાણ શિવ કથા અને ભોળિયાનાથનું અહીંયા આહવાન હોય, બિરાજમાન હોય એટલે અહીંયા તમામ બેઠા ભાઈઓ બહેનો વડીલો મિત્રો તમામને વિનંતી એક એવી ભોળિયાનાથની રાઘવેન્દ્ર સરકારની કૃષ્ણ કનૈયાની એવી એક ચકાચક જે બોલાવી અને આપણે કાર્યક્રમ ચાલુ કરી ભાવથી બધાય બોલો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ કી, ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ દેવાહન. ચિંતા વિઘ્ન વિનાશની માડી કમલાસની સકત એમાં વિસરે હત અંશવારની મા દુર્ગે દેવ સુમન દુઃખહરણી કુળદેવી માં અનકરણી કરી દે સહાય જાહેર જગમાં જોગણી પરગટ પીઠળ જાય ચતુરાઈ થી ચિતળેલ ચાકડા એ તોળા બારણે બાંધા બાઈ એ માયુણા હોય જો આય તો રંગ રે પૂરજે રવરાય સદા ભવાની સાય રહો અને સન્મુખ વસો ગણેશ એ પંચ દેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. આવું રૂડું સપ્તાહનું આયોજન અને એમાંય એવા માઢોળા મહેમાનો પણ અહીંયા પધાર્યા છે. શુભ શરૂઆત ગજાનંદ મહારાજથી આપણે કરવી છે, પણ એ પણ ચોખવટ કરી દઉં કે એવા માઢોળા કલાકારો આજે આપણને મળ્યા છે જેમને સાંભળવા એક જીવનનો લાવો હોય એવા પણ ગજાનંદ મહારાજને યાદ કરી જ્યાં તમને મોજ આવે, આનંદ આવે, થોડોક દાદ આકડો પડકારો, કારણ કે મોજનો કાર્યક્રમ છે. ભોળિયો નાથ રાજી થઈ જાય અને શિવ છે એ રાજી થઈ જાય એવા ભાવથી બધાય દાદ આપજો, આકડો પડકારો કરજો. હવે ટાઈટ હોઈ ગઈ છે એટલે મોજ આવે અહીંયા તાલી પાડજો. એથી વધારે મોજ આવે, આનંદ આવે તો ગીસામાં હાથ નાખજો તમારા ને તમારા. અને અહીં લગી વરસો જે કાંઈ આપના તરફથી ડોનેશન આવશે, પૈસા આવશે એ અહીંયા આપણે સપ્તાહમાં મૂકીને જવાનું છે. કોઈ કલાકાર સ્ટેજ ઉપરથી 1 રૂપિયો લઈ જવાના નથી. એટલે ત્યાં તમને મોજ આવે, આનંદ આવે ત્યાં વરજો. એટલે ગજાનંદ મહારાજને યાદ કરી આપણે. એ ગુરુ તારો પાર ન પાયો એ ન પાયો એ ન પાયો પૃથ્વીના માલે એ જી તમે રે તારો તો એ અમે તરી
એ ધીરે સંતો ભાઈ એવા ગવરીના પુત્ર હેજી ગણેશ ને એ સમારે રે એ ધીરે સંતો ભાઈ એવા ગવરીના પુત્ર હેજી ગણેશ ને એ સમારે રે એ એ સમરુ સારદાર હે સમરુ સારદાર એ હું વારી જાઉં લવવારના પૃથ્વીના માલે તે તમે ગુરુ તારો પારો રે ન પાયો એ ધીરે સંતો ભાઈ એવા જમીન ને આસમાન હરિયે મૂળ વિના એઠેરા રે એ ધીરે સંતો ભાઈ એવા જમીન ને આસમાન વાલાએ મૂળ વિના એઠરા એ થંભવી નાયાબને રે ઠેરાયો થંભવી નાયાબને ઠેરાયો થંભવી નાયાબને રે ઠેરાયો એ હું વારી જાઉં લવારણા પૃથ્વીના માલે એ તમે રે તારો તો એ જો મેં તરી રે એ વાલા તરી રે એ ધણે તરી એવા એ ધીરે સંતો ભાઈ એવી જળ જોતો
દેવા તારી એ જળે રે એ ધીરે સંતો ભાઈ એવી જળ જોઈ તું એ જી દેવા તારી એ જળ એ જળ દર્શન કોક હરિજન વીર લે પાયો દર્શન હરિજન વીર લે પાયો પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ એ તમે રે એ તારો તો એ વાલા તરી એ ધણી તરી એ ધીરે સંતો ભાઈ એ એવો સૌભાગ્યનો ચેલો એ પંડિત દેવાયત એમ બોલ્યા રે એ ધીરે સંતો ભાઈ સૌભાગ્યનો તેલો એ પંડિત દેવાય એમ બોલ્યા મારા ગુરુજીનો બેડો રે સવાયો ગુરુજીનો બેડો સવાયો ગુરુજીનો બેડો રે સવાયો એ
ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં એ મળતા એના હવે મૂલ ચૂકવવારે પડતા સંતોને એ સંતપણા એ ભાઈ નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડે સંતોને, દાતારોને, સુરવીરોને. સપ્તાહનું આયોજન એ કાંઈ બહુ નાની વાત નથી, પણ બાપ આ જગ્યાની માલિપા બેહવું અને સાંભળવું પિતૃ પણ રાજી થઈ જાય. હા, એવા ભાવથી અહીંયા બેઠા હોય, જ્યાં જ્યાં અવાજ પહોંચતો હોય એ જગ્યા જો પવિત્ર થઈ જતી હોય એવા ભાવથી અહીંયા ભજન, સંતવાણી, લોક ડાયરો, હાસ્ય દરબારનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે. એક ફોન ઉપર તમામ કલાકાર મિત્ર બનીને આવી જાય. અમારા રમેશભાઈ બિલ્ડર, એકવાર જોરદાર તાલીઓથી વધાવો એમને મિત્રો બધાય. કારણ કે કોઈ કલાકાર એવો ન હોય કે રમેશભાઈને ન ઓળખતો હોય, અને અમારે તો હાલતા કોન્ટેક્ટમાં રહેવાનું હોય. ઘણી જગ્યાએ એવી જગ્યા હોય કે અહીંયા મને મોકલી દે, ગઢવીભાઈ અહીંયા પ્રોગ્રામ છે, જાઓ જઈ આવો, અને પાછા એની હાજરી ન હોય. આજ મારા નસીબ હારા કે એની હાજરી છે, એટલે મને કીધું કે આ તો આપણું છે કાર્યક્રમ, એટલે ઉજળો કરવાનો છે. એટલે એક રમેશભાઈના ફોન ઉપર તમામ કલાકાર મિત્ર બનીને આવી ગયા હોય, અને તમામ ભાઈઓ વડીલો, એને ઘણા મને નામ આપ્યા, પણ આપણે પથારી કરવામાં હવાર પડે તો હું કહીએ. એટલે બધાને અહીંથી હું શબ્દરૂપી સ્વાગત કરું છું અને બધાને ધન્યવાદ આપું છું. બાપ અહીંયા જે પાથરણા પાથરતો હોય, એનાથી હાવેણી મારતો હોય, પાણી પાતો હોય, એ નાના માણસથી માંડી અને મોટા માણસ સુધીને હું બધાને ધન્યવાદ ચારણ વતી આપું છું. બાપ કે આવું રૂડું ભગીરથ કાર્યમાં સહભાગી થયા છો, બધાએ સાથ સહકાર આપ્યો છે, બધાને ધન્યવાદ. નકર એકવાર તો મેં સપ્તાહ બિહારી, હજી હપ્તા હાલે છે. હા, એક ભાઈ મને કહેતો તો, મને કે ગઢવીભાઈ ધાર્મિક માણસ બનવું હોય તો શું કરવું પડે? મેં કીધું 2-4 સપ્તાહ બિહાર, ભજનના કાર્યક્રમ કર, લોક ડાયરો કર, હારા ભજનમાં પૈસા ઉડાડ, ફાળો કર, 2-4 ભજન શીખી જા, ધૂન શીખી જા. તા તો ઘરે જઈને માંડો ધૂન ગાવા, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. તા તો રહોડામાંથી અવાજ આવ્યો, ગોવિંદ બોલો કે ગોપાલ બોલો, ખાવું હોય તો લહણ ફોલો, નકર તૂટી જાય તોલો. હા, નોટું બંધી છે છતાંય અહીંયા જો કેવો ભાવ છે બધાનો. હવે પાછું રેગ્યુલર થોડુંક થતું આવે છે સરખું રેવલ, પણ પટેલ સમાજમાં તો પૈસો કોઈ દી ખૂટતો જ નથી. અને માં ભગવતી આ ખોડિયાલ, આ ઉમા, અને ભોળિયો નાથ કોઈ દી ખૂટવા ન દે, એવા ચારણ ગઢવીના આશીર્વાદ બાપ. એટલે ભજનની માલિપા કીધું નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડે. હા, એમાં લખેલું છે કે તમે કમાવ, ધન કમાવાની ના નથી પાડી. 2 હાથે પૂજ્ય મોરારી બાપુ એમ કહેતા હોય કે એટલું ધન કમાવ, 2 હાથેથી એટલું કમાવ, પણ 4 હાથે વાપરો ને એટલે ડબલ થઈ જાય. ભોળિયો નાથ દેવા વાળો બેઠો છે બાપ. ઈ શિવ સમો કોઈ દાતા નહીં, વિપત વિદારણ હાર, લજિયા મોરી રાખ્યો. લાજ તો ઈ જ રાખે ને આપણી. હા, ધન્યવાદ છે બાપ. મોદીએ પૈસા બંધ કર્યા. હા, એક છોકરો એની મમ્મીને કહેતો તો, મમ્મી દાઢી વાળો બાવો આવ્યો. એ કે દાઢી વાળો બાવો નથી બેટા, તારો બાપ છે, 8 દીતા બેંકની લાઈનમાં ઉભો થયો. દાઢી વધી ગઈ તઈ 4,000 રૂપિયા આપ્યા. રમેશભાઈ એક જગ્યાએ અમને કે જાઓ તમે બધા પ્રોગ્રામમાં જાઓ. અમે તો એ સરનામે પ્રોગ્રામમાં પોગી ગયા. હવે ત્યાં ગયા પછી ખબર પડી કે ત્યાં ડાકલાનો પ્રોગ્રામ. હવે એ લોકો એવું આયોજન કર્યું હતું, પેલા ડાકલા વાળા 11 વાગ્યા લગીને ડાકલા વાળા ભૂવા ધૂણી લે, પછી અમારો કાર્યક્રમ, એવું કઈક આયોજન કર્યું હતું. અને રમેશભાઈ અમને કીધું એટલે અમે તો અહીંયા પોગી ગયા, મંજીરા ને તબલા ને બધું લઈને. ત્યાં ગયા તો ડાકલાનો પ્રોગ્રામ, એટલે 20 ભૂવા નીચે ધૂણે, 8-10 ડાકલા વાળા સ્ટેજ ઉપર ડાકલા વગાડે. અમારે એક ધીરુભાઈ છે મંજીરા વાળો, આજ નથી આવ્યો. હવે એને હું ગોરી ઉપડી હતી, ઓલા ભૂવા ધૂણતા હતા એમાં વૈશમાં પડ્યો, પણ ગયો એવો સ્ટેજ ઉપર પાછો મારી પાસે આવીને રોવા માંડ્યો.
મેં કીધું એલા હું થયું? ઈ કે મેં તો એક જ હાકર મારી હતી, 5 હાકર કોક બીજું મારી ગયું. હા, ત્યાં તો પાછળ એક બેન ધૂણા એટલે એક ભાઈ અહીંયા જઈને કે માં મારે 3જા માળે પાણી નથી ચડતું. ઓલી ધૂણતી કે કેટલાની મોટર છે? તો કે 1.5ની. કાલથી 2.5ની નાખી દેજે. ત્યાં તો એક જણાએ 2000ની નોટ કાઢી, માં છૂટા દ્યો. ઓલી ધૂણતી બંધ થઈ ગઈ કે હું મેલડી સૌ, મોદી નથી. ધૂણતી હતી બેન ને વળી મોબાઈલ આવ્યો, મોબાઈલ ઉપાડીને કે અટાણે હું ધૂણું છું, પછી ફોન કરજો. આવા ધંધે લગાડ ખરેખર. પણ ભજનમાં પ્રકારના માણસો અમને સાંભળવા આવતા હોય, અમુક જોવા આવતા હોય. કેવા હશે ને કેમ બેઠા છે ને કેવડા વાળ હશે. કઈ છે નહીં એવું. પણ આજનો ડાયરો એવો આનંદી છે, થોડીક વાત કરો ને સમજી જાય. નકર બંડલના પેટના ભજનની ફરમાઈશ દઈને અમુક ઘરે જઈને હુઈ જાય. હવારે ગામ હોય એટલે હવારે કહે ઈ કે ભજનમાં મજા નહીં આવી, કા ઓલું ભજન ગાયું હતું ને નો જ આવે ને તું હળગાવીને ગયો તો. હા, એક જગ્યાએ હજી ભજનનો કાર્યક્રમ હતો ને હજી તો હું આમ પેલી સાખી બોલ્યો, સદા ભવાની સાઈ રહો, સન્મુખ રહો ગુણેશ, પંચદેવ મળીને રક્ષા કરો. એટલું બોલ્યો તા સામે ખટારાનો ડ્રાઈવર ને પાછો દારૂ પી ગયેલો. મને કે આમ રહ્યો મારે સાખી ગાવી, મારે ભજન ગાવું. મેં કીધું આવતા રહ્યો. બીજું એક તો ખટારાનો ડ્રાઈવર પાછો દારૂ પી ગયેલો, એને સાખી ઉપાડી, સદાય સ્ટેરિંગ સહાય કરો, સન્મુખ રહો બ્રેક, પંચદેવ મળીને રક્ષા કરો, ટ્યુબ ટાયર ને જેક. પાછું ભજન ઉપાડ્યું, ગુરુ રમ વિના વાત કેસી, ક્યાંક મળી જાય કોથરી દેશી. એટલું બોલીને મને કે ગઢવીભાઈ તમને વાંધો ન હોય તો થોડીક લોક સાહિત્યની વાત કરું, ઈ કે ડાયરાને જમાવટ કરી દઉં. મેં કીધું કરો. ત્યાંથી એને લોક સાહિત્યની વાત ઉપાડી. જ્યારે તુલસીદાસે મહાભારત લખ્યું, એટલે મેં કીધું એને મહાભારત નહોતું લખ્યું, એને રામાયણ લખી. મને કે આમાં તમને ખબર ન પડે. અને જેથી વેદ વ્યાસે રામાયણ લખી, રામાયણની માલિપા જનક રાજા કસેરી ભરીને બેઠા. આલીકોર જેસલ તોરલ, આલીકોર જોગીદાસ ખુમાણ, વાહી મેરુમ માલણ, આલીકોર વથલ પદમણી. એટલે મેં કીધું આ રામાયણમાં આવું ન આવે. મને કે તમારે મને બોલવા દેવો છે, ખટપટ કરવી. મેં કીધું બોલો. જનક રાજા કસેરીની માલિપા ઉભા થઈને બોલ્યા કે આમાં કોઈ એવો વીરવલ રાજપૂત નથી, આ ધનુષ ભાંગી શકે એવો. અને અર્જુન ઉભો થયો. અર્જુને બાણ લઈને બકાક જેક દઈને બાણ મૂક્યું, જટાયું હેઠું. જટાયુ હેઠું પડ્યું. ત્યાંથી ભીષ્મ પિતા નીકળ્યા અને ભીષ્મ પિતાને જટાયુએ એટલું કીધું, એક ને એક દી સબરી તમારી ઘરે આવશે. યામ સબરી ગઈ ત્યાં સફરજનની શીરું કમ્પ્લીટ. એલા મેં કીધું સફરજન નહોતા, બોર હતા. મને કે તમે મને બોલવા. સફરજનની શીરું ખાતા હતા તો અહીંયા દ્રૌપદીનું અપહરણ રાવણ કરી ગયો. દ્રૌપદીનું અપહરણ રાવણ કરી ગયો. દ્રૌપદી પ્રાર્થના કરવા માંડી, સ્તુતિ કરવા માંડી. દિન ગણસતા માસ ગયા, વર્ષે આતર્યા, સુરત ભૂલી ગઈ સાહેબાન ભરૂચ ઉતર્યા. ઈ દ્રૌપદી પ્રાર્થના કરતી હતી, સ્તુતિ કરતી હતી, ત્યાં શોકથી રમતા પીરને કાને ગયો અવાજ. ત્યાંથી રામદેવજી મહારાજ ઘોડો લઈને બાગડતા ધમા કરતા આવ્યા. અહીંયા કુંભકર્ણ નું મર્ડર કરી નાખ્યું. બોલો મામા સાહેબની. આમ કરીને રામાયણ ને મહાભારત બધું ભેગું કર્યું. મેં કીધું એલા આમ ન હોય પણ હાલે. બોલો. હા, અમારા રાજકોટના બસ સ્ટેન્ડમાં 20 જણા જુગાર રમતા હતા અને પોલીસની ગાડી આવી.
અને એક જણો હજી ગાડી ઊભી રહી ત્યાં હળી કાઢીને ગાડીમાં બેહી ગયો. પોલીસ વાળા વિચારમાં પડ્યા કે આપણે આને એક શબ્દ કીધો નથી ને સીધો ગાડીમાં બેહી ગયો. ધન્યવાદ છે ઈ કે બહુ નિખાલસ માણસ. પછી ઓલા 19 જણાને કીધું ઈ કે ભલા માણા અહીંયા જાહેરમાં જુગાર રમો છો, તમને શરમ નથી આવતી? ઓલા 19 જણા કે અહીંયા જ બોર્ડ માર્યું છે ખેલે ગુજરાત. પછી તો 19 જણાને ગાડીમાં નાખ્યા, કોરાટે લઈ ગયા. કોરાટે જજ સાહેબની સામે ઊભા રાખી અને જજ સાહેબને આ માણસે કીધું, આ પોલીસ વાળાએ કીધું ઈ કે સાહેબ આ 19 જણાને તમારે જે સજા કરવી એ કરજો, પણ આ એક જણો છે ને એને નિર્દોષ છોડી દો. તો કે કેમ? તો કે હજી અમે ગાડી ઊભી રાખી ત્યાં ઈ ગાડીમાં બેહી ગયો, નિર્દોષ માણસ છે. પછી 8-10 પોલીસ વાળા કહે એટલે જજે સમજે ને, જજે કીધું ઈ કે વાંધો નહીં, ઈ માણસને વાંયલા દરવાજાથી કાઢી મૂકો. એ વાંયલા દરવાજાથી કાઢી મૂકો. એક જણો ખંભે હાથ રાખીને બાયણે મૂકવા જતો હતો. એટલે પોલીસ વાળાએ ઓલાને પૂછ્યું ઈ કે તું બહુ ઈમાનદાર માણસ છો? તો કે કેમ? તો કે હજી તો અમે ગાડી ઊભી રાખી ત્યાં તું ગાડીમાં બેહી ગયો. ઈ કે બેહી જાય ને ઓલી ફેર ઊભા જ આવવું પડ્યું. ત્યાંથી ને ત્યાંથી પાછો લઈ આવી. ખરેખર કે કેવા ધંધે લગાડે. ઘણા કહેતા હોય ને બેનોમાં બુદ્ધિ ન હોય, ખરેખર બેનોમાં ઘણી બુદ્ધિ હોય, પણ બુદ્ધિ ને પૈસા જ્યાં લગી આપડા વપરાય ને હા ત્યાં લગી એનો ન વપરાય. તમને દાખલો આપો, સવારે 500 થી માંડીને 5000 વાળી હાડી લઈ દેજો, એને મહિનો ઓઢે, 2 મહિના ઓઢે, વરહદી ઓઢે. હાડી ઉપર મન ઉતરી જાય એટલે ગોદડું બનાવીને આપણને ઓઢાડે. અને આપણા પોતાના આપણા લેંઘાને તો પોતા કરે એમ પગ લૂછણિયા. ખરેખર પણ સંસ્કૃતિ જાળવી રાખી છે બહેનોને. આજ પણ અમે ગામમાં કાર્યક્રમ દેવા જતા હોય, હા ત્યારે માવડિયું છે, બહેનો છે, ધૂન કીર્તન ગાતા હોય, ઈ જોવા મળે. હમણાં નવું જ જોવા જઈડું. 8-10 બેનું ગોળ ચકેડું થઈને આમ કરે, આમ. અને એક બેન ઓટા ઉપર નોખા આમ બેઠા. ઓલા 8-10 બેનું ગોળ ચકેડું થઈને આમ કરતા હતા. હું તો ગાડીમાંથી ઉતરીને બેન પાસે ગયો. મેં કીધું બેનું મંજીરા વગાડો છો, કીર્તન ગાવ છો, ધૂન ગાવ છો? ઈ કે નારે ના ભાઈ, રામદેવજી મહારાજે એમ કીધું છે આમ નખ ગહો ને એટલે વાળ વધે. એક બેન આમ નોખા મૂંગો દઈને બેઠા તો એને મેં પૂછ્યું, મેં કીધું કેમ બેન તમે આમ નખ નથી ગહતા? ઈ કે મેં ભાઈ બહુ ગયા તો મૂસું હોઈ ગઈ. તેદું બંધ કર્યું. પણ આગળ ઉપર હું તમને હાસ્યના એવા દોર ઉપર લઈ જઈશ. આનંદ આવશે, મજા આવશે. પણ ટૂંક સમયમાં કલાકારનો પરિચય આપી દઉં. એવા બહુ સારા ગાયક એવા પલ્લવીબેન પટેલને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. એવા જ અમારા હું તો એક હયું બીજો ગરીનો બાગ મધભર ગહે કે મોરેલા, અને સરસ મજાનો અવાજ એવા મીનાબેન ગજરને જોરદાર તાલીઓથી વધાવો. એમાં જ અમારા સારા ધર્મેન્દ્રભાઈ ગઢવી અહીંયા પધાર્યા છે, એમને જોરદાર તાલીઓથી વધાવો. અમારા બેન્જો માસ્ટર સંજયભાઈ માંડલિયા, એમને જોરદાર તાલીઓથી વધાવો. રાહુલભાઈ આમ કેટલા તબલા આમ જો પાછા લાગે દેવાનંદ જેવા, એમને જોરદાર તાલીઓથી વધાવો. મોહનભાઈ વાહ વાહ, એમને જોરદાર તાલીઓથી વધાવો. ઉસ્તાદ મોહનભાઈ ને. ગૌતમભાઈ, હંસરાજભાઈ બહુ જૂના મંજીરાના માણીગર બધાય. આલાપ સાઉન્ડ સિસ્ટમ, આપ જ્યાં બેઠા છો ત્યાં સરસ રીતે અવાજ પહોંચાડે. અને આ સ્ટુડિયો વિડિંગ શું કહેવાય રમેશભાઈ? હા, વિડીયો શૂટિંગ. બહુ સરસ મજાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. અને બીજી ચોખવટ ફરીથી કરી દઉં કે આપના તરફથી જે કાંઈ મોજ આવે, આનંદ આવે, એ જે કાંઈ વરસશો એ બધું સારા કામમાં વાપરવાનું છે. એટલે જ્યાં મજા આવે, આનંદ આવે, દાદ આપજો, આકલો પડકારો કરજો. અને મોજથી સારી સારી ફરમાઈશું દઈજો. આ સારી ફરમાઈશું ને હમણાં અમે ગયા હતા કે હનુમાનનો હેલો ગાવ, ક્યાંથી કાઢો? તો પલ્લવીબેન પટેલને હું વિનંતી કરું, જેને મોજ આવે, આનંદ આવે એવી વાણી લઈને આવે. જોરદાર તાલીઓથી વધાવો પલ્લવીબેન પટેલ.
बोलिए जड़ेश्वर महादेवनी कृष्ण कन्हैया लालनी जय हनुमान जी महाराज नी जय रामचंद्र भगवान नी जय सत्य सनातन धर्म नी जय रामदेव जी महाराज नी जय खोडियार मात नी जय अपने अपने माता पिता की जय सर्व संतन की जय हरि ओम नमः पार्वती पति हर हर महादेव ए हरि हरि शब्द उच्चारण मां सरस्वती मती आप जय मां शब्द उच्चारण मां सरस्वती ओने मती मती आप जो मां भूलिया अक्षर मां तू बतावजे गुण लगाऊं दिन रात भूलियो अक्षर मातु मेडो वजे गुण लगाऊं दिन रात संत देखीने नमन करिए झपट नमावीए शीश संतों ने देखीने नमन करिए अने झपट नमावीए शीश एक गुना तेरो क्या करे करे लाखों गुना बख्शी जगदंबा तू जोगणी अने जपीए तिहारो जा जगदंबा तू जोगणी हने जपीए जपीए तिहारो जा अखंड माड़ी तारा दीवड़ा बड़े माड़ी पर गटिया पोया अखंड माड़ी तारा दीवड़ा बड़े माड़ी पर गिटिया पोया अमा शिव समान कोई दाता नहीं ओने विपत बिदारणहार हे लजा हे मोरी राखियो और रे शिव नंदी के यसवा આજે માતાઓ બહેનો ભાઈઓ વડીલો નાના નાના ભૂલકાઓ તેમજ આજે મહાનુભાવો જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે મળ્યા છે તો સૌ પ્રથમ બે હાથ ઊંચા કરીને એવી જડેશ્વર મહાદેવની જે બોલાવીએ જેથી કરીને આપણો આ કાર્ય સિદ્ધ બની જાય અને સત્સંગ મંડળની બહેનોએ જ્યારે અહીં શિવ મહાપુરાણ એમનું આયોજન કરેલું છે તો એવા હંસગીરી બાપુને પણ નમન છે તો બે હાથ ઊંચા કરી અને એવી જડેશ્વર મહાદેવને જે બોલાવીએ બોલે જડેશ્વર મહાદેવની
એવું બહેનોની હાજરી છે ત્યારે ભાઈઓની હાજરી છે અને આવેલા બધા તમામ શ્રોતાજનો એમના ચરણમાં મારા વંદન છે। ત્યારે જડેશ્વર મહાદેવને આપણે યાદ કરીશું। જ્યાં મોજ આવે ત્યાં આકલા પ્રકારા કરજો, કારણ બહેનોની સંખ્યા પણ ઘણી છે। ત્યારે અહીં એક ધર્મનું કાર્ય છે, સત્સંગ મંડળ મહિલાઓનું અહીં આયોજન છે। ત્યારે એમને સાથ સહકાર આપણે ભાઈઓને આપવાનો છે, તો બધા સાથ સહકાર આપજો। એવું ધર્મનું કાર્ય છે કે જ્યાં તમે ધર્મ કરો ધન વધે પછી મન વધે, મન વધે પછી માન વધે, માન વધે પછી વધત 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 વધત। ત્યારે અહીં બધા સાથ સહકાર આપજો। જડેશ્વર મહાદેવના ભજનથી શરૂઆત કરું છું। ત્યારે આમાં જડિયો જંગલમાં વસે, નહીં ઘોડાનો દાતાર, હે ત્રુઠિયા રાહડ જામને, અરે રે એને હાકી દીધો હાલા, એ હાલો હે મળે જોવા, હાલો હે મળે જોવા જાડેરી જાન, એ હાલો જડેશ્વર મહાદેવની જાડેરી રે જાન, જાડેરી જાન, હે પરણે પાર્વતીને શંકર ભગવાન મારા ભોળા ભગવાન, શંકર ભગવાન મારા ભોળા ભગવાન, હાલો હે મળે જોવા, હાલો હે મળે જોવા, હાલો હે મળે જોવા જાડેરી જાન, જાડેરી જાન, જાડેરી જાન, પરણે પાર્વતીને શંકર ભગવાન મારા ભોળા ભગવાન મારા શિવજી ભગવાન, જય હો। દેવોનો ડાયરો ને જોગીની જમાન, દેવોનો ડાયરો ને જોગીની જમાન, જોગીની જમાન, જોગીની જમાન, એ જન્માય આવી આખી ભૂતડાની નાથ, ભૂતડાની નાથ, ભૂતડાની નાથ આવી ભૂતડાની નાથ, હાલો હે મળે જોવા, હાલો હે મળે જોવા, હાલો હે મળે જોવા જાડેરી જાન, જાડેરી જાન, જાડેરી જાન, પરણે પાર્વતીને શંકર ભગવાન મારા ભોળા ભગવાન મારા શિવજી
જડેશ્વર મહાદેવ. હે વાગે છે ઢોલ ને વાગે શરણાઈ છીપરી માયરુણા ગીત ડાર ગાય હાલો હે માડે જોવા જાડેરી જાન પરને પાર્વતી નહીં શંકર ભગવાન મારા ઓડા ભગવાન મારા શિવજી ભગવાન જય જડેશ્વર. ભાગ્યા બાલુડા ને ભાગ્ય નર નાર વરો ઘોડો હલો જાય ઊભી રે બજાર ભાગ્યા બાલુડા ને ભાગ્ય નર નાર શિવજીના સાસુજી એમ કે છે પાર્વતી માને કે ભાગ ફૂટાને તારો એડે ગયો અવતાર એ ભાગ ફૂટાને તારો એડે ગયો અવતાર ક્યાંથી મળ્યો તને આવો ભરતાર હાલો હે માડે જોવા પરને પાર્વતી ને શંકર ભગવાન મારા ઓડા ભગવાન મારા શિવજી ભગવાન.
કહે મંગલ વર્તાણા ચા હે પ્રીતે પરાણિયા પાર્વતી ના પાર્વતી ના પાર્વતી ના રેલિયા પાર્વતી ના હલો હે માળે જોવા હલો હે માળે જોવા જાડેરી જાન જાડેરી જાન જાડેરી જાન કરને પાર્વતી ને શંકર ભગવાન મારા ભોળા ભગવાન મારા શિવજી ભગવાન શંકર ભગવાન મારા ભોળિયા ભગવાન અમાટિયાળી પાંઘડી પૂછ વાંકડી અને ખુંબે શિરોહી તલવાર એ જેની લાગે ઈ ઘોડા થનગડે એ મારો ભલો આ કચ્છને કાઠિયાવાડ જય હો કૈલાસથી શિવજી તમે આવજો અને આવો કળજુગ કળજુગ આવી ગયો જોને કુળ હે પણ ભજુ ભજુ જડેશ્વર મહાદેવને અરે રે યમને ઉતારો ભવપાલ જય જડેશ્વર મહાદેવ જય હો આમાં લેરું ચલમની લાગતા અને નાચે ભોળિયો નાચ હે ભીલડી સ્વરૂપે મા પાર્વતીનો અરે રે એવો જાયલો એ શિવજીયા જય હો સુંદર મજાની ફરમાઈશ છે અમારા સ્વયંસેવક ભાઈઓ જોગીનું વેશ લઈ અહીં પધારે છે ત્યારે
ऊंचे ऊंचे मंदिर तेरे हो, अरे ऊंचा है तेरा धाम। ओ कैलाश वाले, ओ जड़ेश्वर महादेवा, ओ कैलाश वाले जड़ेश्वर महादेवा, अजब है तेरा नाम। नगर में जोगी आया, किया के अलख जगाया, अजब है तेरी माया, भेद कोई समझ न पाया। हो सबसे बड़ो है तेरो नाम, तेरो नाम भोलेनाथ, 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 भोलेनाथ। जय हो। जोगी આવી રહ્યા છે તો તાળીઓથી બતાવો એમને બહેનો, આયો। हाँ जोगी, अंग विभूति गलरुद माला शेष नाग लिपटायो, अंग विभूति गलरुद माला शेष नाग लिपटायो, वाको तिलक भाल चंद्रमा नंद घर अलख जगायो। अंग विभूति गलरुद माला शेष नाग लिपटायो, वाको तिलक भाल चंद्रमा अलख करे जगायो। नगर में जोगी आयो, किया के अलख जगायो। अंग विभूति गलरुद माला शेष नाग लिपटायो, वाको तिलक भाल चंद्रमा वन घर अलख जगायो। नगर में जोगी आया, किया के अलख जगाया, अजब है तेरी माया। हो सबसे बड़ो है तेरो नाम, तेरो नाम भोलेनाथ, 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 भोलेनाथ। जय हो। जय जड़ेश्वर महादेव, जड़ेश्वर महादेव।